સુરતમાં સાંસદ મુકેશ દલાલે બદ્રીનાથ મંદિર વિસ્તારની મુલાકાત લઈ મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનું નિરીક્ષણ કર્યું હતું। અહીં બની રહેલા મેટ્રો સ્ટેશનની કામગીરીના પગલે મંદિરે આવતા શ્રદ્ધાળુ અને આસપાસની સોસાયટીઓના રહીશોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સાંસદે મેટ્રો રેલ કોર્પોરેશન અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પર જ બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી। મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યાં આગળ એસ્કેલેટર બનવાના છે, કોલમો આવી રહ્યા છે। એટલે સ્થાનિક લોકોને અહીંયા એક શંકા છે કે કદાચ જો કોલમ બની જાય ત્યારે અહીં મોટી ગાડીને અવર જવરમાં તકલીફ પડશે અને પાર્કિંગની પણ કદાચ ભવિષ્યમાં સમસ્યા ઊભી થશે। આથી મેટ્રોના અધિકારીઓને સ્થળ પર બોલાવીને સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી મેટ્રોના અધિકારીઓએ ખાતરી આપી કે અમે તમને પ્રેક્ટિકલી બતાવીશું કે કોલમ બન્યા પછી પણ મોટી ગાડીઓ બનવા વળાંક લેવામાં કોઈ તકલીફ પડવાની નથી અને એવા જે એક બે ઇસ્યુ છે તેને સોર્ટ આઉટ કરીને કોર્પોરેશનના અધિકારીઓ ફરી એક વખત બેસીને સ્થાનિક લોકોને આજે સંકલન કરીને આગળના પછી જે પણ કોઈ આમ તમે જુઓ તો અત્યારે એવું લાગે છે કે એના અધિકારીઓ પણ કહે છે કે કોઈ તકલીફ પડવાની નથી। મોટા વાહનો રોડ તો છે, થોડો પહોળો છે, મેટ્રોની કામગીરી ચાલી રહી છે।